students, students of standard 9 from everywhere. Naveen Bhai Daves, good morning, namaskar and Jai Shri Krishna. In the last video, we had learnt about the simple present tense. When to use the simple present tense, where to use it, and how to use it. In short, we had learnt the different uses of the simple present tense. I had tried my level best to explain everything in detail so that you can understand the uses of the simple present tense well. Today, in this video, we are going to learn about the uses of the continuous present tense. When to use the continuous present tense, where to use it, how to use it, and what is the real sentence pattern of the continuous present tense. How to make the sentences interrogative, positive and negative. મિત્રો છેલ્લા વિડીયોમાં આની પહેલાના વિડીયોમાં સાદો વર્તમાન કાળ એના અલગ અલગ ઉપયોગો ડુ અને ડસથી એને પ્રશ્નાર્થ કેમ બનાવાય, ડસથી પ્રશ્નાર્થ બનાવો ત્યારે ક્રિયાપદોમાં કેવા ફેરફારો થાય, આ બધી વસ્તુઓ મેં તમને ક્લિયર કટ સૂચનાઓ સાથે અને ઉદાહરણો સાથે મૂકી દીધી. આજે આપણે નવો કાળ શીખીએ છીએ, ચાલુ વર્તમાન કાળ, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો એમાં પહેલા મેં બોર્ડ ઉપર લખ્યું છે કે ક્યારે ઉપયોગમાં લેવાય, ચાલુ વર્તમાન કાળ વપરાય ક્યારે. આ પહેલી વાત કરશું આપણે. અને એની વાક્ય રચના શું બને, એની સેન્ટેન્સ પેટર્ન, એવી ચાલુ વર્તમાન કાળનું વાક્ય લખવું છે તો એની વાક્ય રચના સરસ રીતે આપણે યાદ રાખી લઈએ અને પછી એનો મહાવરો કરીએ, ડ્રિલિંગ કરીએ. ડ્રિલિંગ કરવું ફરજિયાત છે. હું તમને વચ્ચે ટેબલ આપીશ, એ ટેબલ મુજબ દરેક વિદ્યાર્થીએ જેને ખરેખર શીખવાની ગરજ છે, ખરા અર્થમાં કાળ શીખવા છે, એવા વિદ્યાર્થીઓએ ટેબલ પ્રમાણે પ્રેક્ટિસ વર્ક કરવું ફરજિયાત છે. હું જ્યારે આપું ત્યારે આજે આપણે ચાલુ વર્તમાન કાળને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય, ઉપયોગમાં ક્યારે લેવાય, મતલબ વપરાય ક્યારે, અને બીજું એની વાક્ય રચના શું થાય, એ વાક્ય રચના લખાવીશ ને પછી વાક્ય રચના મુજબ આપણે વાક્ય ઉદાહરણના તौर પર લખવાનો પ્રયત્ન કરશું. પછી એને પ્રશ્નાર્થ કેમ બનાવાય, નકાર કેમ બનાવાય અને હકાર કેમ બનાવાય, એફર્મેટિવ, ઇન્ટરોગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ, એ ચારે પ્રકારના વાક્યો ચાલુ વર્તમાન કાળના કેમ બને, જેમ સાદા વર્તમાન કાળમાં શીખાતા એવી જ રીતે ચાલુ વર્તમાન કાળમાં કેમ બને એની ચર્ચા કરશું અને પછી આપણું કામ પૂર્ણ કરશું. બરોબર? આશા રાખું કે તમને આ વિડીયો પણ ગમશે. ધ્યાનથી જોશો તો તમને આમાં પણ મજા આવશે. હવે હું ચાલુ વર્તમાન કાળના મુખ્ય બે ઉપયોગો બાળકો પહેલા તમને મૌખિક કહી દઉં. ચાલુ વર્તમાન કાળ ક્યારે વપરાય, તો સાદા વર્તમાન કાળમાં ચાલુ વર્તમાન કાળનો પાયાનો તફાવત શું? What is the basic difference between the use of simple present tense and the use of continuous present tense? તો ગઈ વખતે આપણે જોયું કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે વાપરશું અને સાદો વર્તમાન કાળ છે એ રોજિંદી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. જે ક્રિયા તમે રોજ કરો છો, દૈનિક ક્રિયા કે ટેવરૂપ ક્રિયા દર્શાવવા માટે એ સાદો વર્તમાન કાળ છે વપરાય છે. તો પહેલા એનો મેઇન ઉપયોગ, ચાલુ વર્તમાન કાળનો મેઇન ઉપયોગ આપણે જોઈ લઈએ છીએ કે ક્યારે વપરાય, તો કે જે ક્રિયા આપણી
આ એનો પહેલો ઉપયોગ. કોઈ ક્રિયા આપણી કે કોઈ પણ માણસની નજર સામે બનતી હોય, અત્યારે જ હું કોઈ ક્રિયા કરતો હોય કે તમે કોઈ ક્રિયા કરતા હોય, તમારી નજર સામે કોઈ ક્રિયા ચાલતી હોય, એવી ક્રિયાને કહેવા માટે, એવી ક્રિયાને દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. અત્યારે કઈ ક્રિયા ચાલુ છે? દાખલા તરીકે હું તમને ચાલુ વર્તમાન કાળ ભણાવી રહ્યો છું, તો એમ કહી શકાય કે નવીનભાઈ is teaching the continuous present tense to the students online now. તમે શીખી રહ્યા છો, અત્યારે તમારી શીખવાની પ્રક્રિયા ચાલુ છે, તો એમ કહી શકાય the students are learning the continuous present tense now. Navinbhai is teaching English now. The students are learning English now. My mom is cooking in the kitchen now. My papa is reading a newspaper now. જે ક્રિયા તમારી નજર સામે બની રહી છે એ ક્રિયાને દર્શાવે એ ચાલુ વર્તમાન કાળ. આ ચાલુ વર્તમાન કાળનો મેઇન ઉપયોગ બાળકો. અને ચાલુ વર્તમાન કાળનો બીજો એક વિશિષ્ટ ઉપયોગ તમને કહી દઉં કે ભવિષ્યકાળને દર્શાવવા માટે ઘણી વખત જેમ સાદા ભવિષ્યકાળ દ્વારા આપણે ભવિષ્યકાળ બતાવીએ છીએ કે ભાઈ તમે એમ કહો હું આવતીકાલે સુરત જઈશ, તો આપણે એમ કહીએ આઈ વિલ ગો ટુ સુરત ટુમોરો. તો સાદો ભવિષ્યકાળ તો વપરાય જ છે ભવિષ્યકાળની ક્રિયા દર્શાવવા માટે, પણ ઘણી વખત ચાલુ વર્તમાન કાળ દ્વારા પણ ભવિષ્યકાળની ક્રિયા તમે દર્શાવી શકો છો. તો તમે લખી શકો કે ભવિષ્યકાળ દર્શાવવા અથવા ભવિષ્યમાં થનાર ક્રિયા દર્શાવવા પણ ચાલુ વર્તમાન કાળ વપરાય. આ એનો બીજો ઉપયોગ. આપણે એમ કહીએ કે હું આવતીકાલે સુરત જઈશ, આઈ વિલ ગો ટુ સુરત ટુમોરો. એની બદલે હું એમ કહું આઈ એમ ગોઈંગ ટુ સુરત ટુમોરો. થોડું ભાષાંતર બદલાય, અર્થ ન બદલાય. પહેલા વાક્યનું ભાષાંતર એમ થાય કે હું આવતીકાલે સુરત જઈશ, પણ ચાલુ વર્તમાન કાળમાં બોલું આઈ એમ ગોઈંગ ટુ સુરત ટુમોરો, તો એનો ગુજરાતી શું થાય? હું આવતીકાલે સુરત જાઉં છું, હું આવતીકાલે સુરત જઈ રહ્યો છું. સરવાળો તો ભવિષ્ય સૂચક છે. એમ ભવિષ્યકાળની ક્રિયા દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાન કાળને આપણે વાપરી શકીએ. આ એનો બીજો ઉપયોગ છે, પણ એનો મેઇન ઉપયોગ આ છે. ચાલુ ક્રિયા, અત્યારે જે ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે વપરાય. અને એ દર્શાવવા માટે જેમ સાદા વર્તમાન કાળમાં આપણે છેલ્લે શું મૂકતા હતા? ડેઈલી મૂકતા હતા. આઈ ગો ટુ સ્કૂલ ડેઈલી. તો ડેઈલી છે એ રોજ, ડેઈલીનો અર્થ જ દરરોજ થાય, એવરી ડે અથવા તો ડેઈલી. એમ ચાલુ વર્તમાન કાળની પાછળ આપણે કયો શું મૂકીએ છીએ? નાવ. નાવ, NOW. નાવના બે અર્થ થાય, અત્યારે અથવા તો હવે, બે અર્થ થાય. સમજાઈ ગયું? હવે આપણે આગળ ચાલીએ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય લખવું હોય તો એની રચના શું બને, એની વાક્ય રચના શું થાય એને નોંધી લઈએ. પછી આપણે એના ઉદાહરણ જોઈએ એટલે તમને ચાલુ વર્તમાન કાળ સમજાઈ જશે, એમાં મને જરાય શંકા નથી. ચાલો હવે આપણે એની વાક્ય રચના જોઈએ. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના શું થાય? તો કે પહેલા શું આવે? દરેક કાળમાં ક્રિયાનો કરનાર એટલે સબ્જેક્ટ એટલે કર્તા. પહેલા કર્તા, પછી બીજું સ્ટેપ કયું? તો કે કર્તા મુજબ ટુ બીનું રૂપ is, am, are કર્તા મુજબ.
પહેલા કર્તા, પછી કર્તા મુજબ ટુ બી નું રૂપ વર્તમાન કાળ is, am કે are. કર્તા મુજબ એટલે I હોય તો am, we હોય તો are, you હોય તો are, he she it હોય તો is અને they હોય તો are. કર્તા કોણ છે એ મુજબ ટુ બી નું રૂપ મૂકવાનું. મેં સ્પષ્ટ લખ્યું કર્તા મુજબ પહેલા કર્તા મુજબ ટુ બી નું રૂપ પ્લસ ત્રીજું ક્રમ છે ક્રિયાપદ મૂકવાનું, વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ પ્લસ ક્રિયાપદ મૂક્યા પછી આમ યાદ રાખવાનું, ક્રિયાપદને છેડે ing ઉમેરવું. ing એને બીજા શબ્દોમાં કહેવું હોય તો એને અંગ્રેજીમાં કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એટલે કે વર્તમાન કૃદંત. જેમ ભૂત કૃદંતને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય એમ વર્તમાન કૃદંતને કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ગુજરાતીમાં કહેવું હોય તો વર્તમાન કૃદંત. ત્રીજા ક્રમે ક્રિયાપદને ing લગાડવું વત્તા આર્ટિકલ કાઉન્સમાં લખવાનું, આમ સ્પષ્ટ યાદ રાખવાનું હોય તો. આર્ટિકલ આવતો હોય તો મૂકવાનો. ઘણા વાક્યોમાં આર્ટિકલ આવતો હોય, ઘણા વાક્યોમાં આર્ટિકલ ન આવતો હોય તો નહીં મૂકવાનો. આર્ટિકલ એ અથવા તો એન કે ધી, જે આર્ટિકલ આવતો હોય તે નિયમ મુજબ. છેલ્લે આર્ટિકલ હોય તો મૂકવો, પછી કર્મ, ત્યાર પછીનું સ્ટેપ કયું આવે છે તો કે કર્મ, અને કર્મ મૂકો પછી અન્ય શબ્દ જે હોય તે. કર્તા મુજબ ટુ બી નું રૂપ is, am કે are, પછી ક્રિયાપદના છેડે વર્તમાન કૃદંત એટલે ing, પછી આર્ટિકલ હોય તો અને પછી કર્મ. આ તમને ચોક દેખાતો ન હોય તો લો, કર્મ અને પછી અન્ય શબ્દ. આ વાક્ય રચનાને ફોલો કરો એટલે ચાલુ વર્તમાનકાળનું વાક્ય બની જાય. આટલું તમે લખી લો. પહેલા તમે લખી લીધું હશે, મારી હારોહાર નોટ લઈને બેઠા હશો તો માનું છું. અને હવે આગળ ચાલું છું. હવે હું આ સાફ કરી નાખું છું બોર્ડ, અને થોડીક નોંધ કરાવવાની છે તમને કરાવી દઉં છું. હવે ચાલુ વર્તમાન કાળની અંદર તમે વાક્ય બનાવો ત્યારે કેટલાક ક્રિયાપદો એવા છે કે ક્રિયાપદના છેડે ઈ આવતો હોય. આ તમે છે નોંધી રાખજો. આ એક નોંધ લખું છું, ખાલી તમારે યાદ રાખવા પૂરતું. એમાં લખી લો કે જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ આવતો હોય, ઈ, અને એનો ઉચ્ચાર ન થતો હોય તો ઈ કાઢીને ing ઉમેરવું. આ યાદ રાખવાનું બાળકો. જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ આવતો હોય અને તમે વાંચો ક્રિયાપદને ત્યારે ઈનો ઉચ્ચાર ન થતો હોય અને છતાં ઈ હોય તો એવો ઈ છે કે જ્યારે ing લગાડો ત્યારે ઉડાડી દેવાનો, ઈ રાખવાનો નહીં. એવા 2 કે 3 ઓછા ક્રિયાપદો છે જેમાં ઈનો ઉચ્ચાર થાય છે. દાખલા તરીકે સી અને ટુ બી. આમાં જો સી બોલો તો ઈનો ઉચ્ચાર થાય છે, આમાં બી બોલો તો ઈનો ઉચ્ચાર થાય છે. તો આને તમે ing લગાડો તો બીઈંગ અને સીંગ, બરોબર? તો આની અંદર તમારે ઈને કાઢવાનો નથી.
પણ એવા ક્રિયાપદ હોય જેનો છેલ્લો અક્ષર ઈ આવતો હોય પણ આઈએનજી લગાડો ત્યારે ઈ કાઢી નાખવાનો. શું કામ? કે ઈનો ઉચ્ચાર ન થતો હોય. દાખલા તરીકે હું લખું ટુ રાઇટ, ટુ રાઇડ, ટુ રાઇઝ, ટુ હાઇડ વગેરે. ટુ કમ, આવો તો ઘણા બધા ક્રિયાપદો છે. ટુ રાઇટ, ટુ રાઇડ, પછી ટુ હાઇડ, ટુ કમ, આ બધા ક્રિયાપદો. આ સિવાય વેલકમ લખવા બેસો તો બહુ લાંબી યાદી છે આવા ક્રિયાપદોની કે જેને છેડે ઈ આવતો હોય પણ ઉચ્ચાર એનો થતો હોય નહીં. તો એવા ક્રિયાપદને આને આઈએનજી લગાડવું હોય, આ રાઈટને આઈએનજી લગાડવું શું બને? WRITING, ઈ નીકળી જશે. એવું ને એવું રાઈટને આઈએનજી લગાડવું તો RIDING, રાઇડિંગ, એમ હાઇડિંગ, એમ કમિંગ, પછી મેક હોય તો મેકિંગ. આ બધા ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ છે એ ઉડી જશે અને આઈએનજી લાગશે. આઈએનજી આમ લાગે WRITING. ક્લિયર? મોટા ભાગના ક્રિયાપદોમાં ઈનો ઉચ્ચાર થતો હોતો જ નથી એટલે આપણે ઈ કાઢી અને આઈએનજી લગાડવાનું છે. આ તમારે નોંધ રાખવાની એટલે તમને આ ભૂલ થાય નહીં. હવે ઉદાહરણ આપીને સમજીએ એટલે આપણું કાળનું કામ પૂરું થઈ જશે કે કેવા પ્રકારના વાક્યો ચાલુ વર્તમાન કાળમાં બની શકે. તો હું ઉદાહરણ રૂપે એઝ ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે 2-3 વાક્યો લઉં છું. તમે એમ કહો હું અત્યારે ટીવી જોઈ રહ્યો છું. તો શું લખો? હું એટલે આઈ, પછી સૂત્ર તમારા હાથમાં રાખો નજર સામે, મેં તમને સૂત્ર લખાવ્યું. તો કર્તા કોણ થયો? આઈ. પછી બીજું સ્ટેપ શું લખાયું? કર્તાને અનુરૂપ, કર્તા મુજબ ટુ બીનું રૂપ ઇઝ એમ કે આર. તો કર્તા કોણ છે? આઈ. તો ટુ બીનું શું લેવાનું? એમ, આઈ એમ. ત્રીજું સ્ટેપ શું છે? તો કે ક્રિયાપદ. તો ક્રિયાપદ જોવું એટલે વોચ. તો આ વોચ. પછી લખાયું ચોથું સ્ટેપ જે ક્રિયાપદ લીધું હોય ક્રિયાપદના છેડે વર્તમાન પૃદક આઈએનજી ઉમેરવું તો ચાલુ વર્તમાન કાળનું વાક્ય બને. તો આઈ એમ વોચિંગ, હું જોઈ રહ્યો છું. શું જોઈ રહ્યો છું? ટીવી. આઈ એમ વોચિંગ ટીવી, હું ટીવી જોઈ રહ્યો છું. ક્યારે? તો કે અત્યારે. આઈ એમ વોચિંગ ટીવી નાઉ. હવે આની અંદર કર્તા બદલાવો. તમે કહો મારે કર્તા આઈ નથી લેવું, મારે કર્તા વી લેવું છે. અહીંયા વી કર્તા લ્યો તો ટુ બી નું રૂપ બદલાશે. અહીંયા કર્તા આઈ છે તો ટુ બી નું રૂપ શું થયું? એમ. પણ કર્તા વી લ્યો તો ટુ બી નું રૂપ શું થાય? તો કે આર. વી આર વોચિંગ ટીવી નાઉ. તમને એમ થાય નહીં મારે કર્તા તરીકે વી નહીં, મારે કર્તા તરીકે હી લેવું છે. તો he is, I am, we are. પણ he લેવું હોય તો he is watching TV now. Understand? ક્રિયાપદ બદલાય, કર્તા બદલાય, ચાલુ વર્તમાન કાળનું વાક્ય લખવાની રીત ન બદલાય. બાળકો તમારે એની પેટર્ન યાદ રાખી લો. પછી વધી વધી શું બદલાય? અહીંયા આઈ છે તો અહીંયા કર્તા બીજો કોઈ હોય. ટુ બી નું રૂપ તો એનું રહેવાનું છે. કર્તા મુજબ તમારે તમને કહી દીધું જેમ કર્તા પ્રમાણે ટુ બી નું રૂપ મૂકવાનું. જે ક્રિયાપદ હોય ધ્યાન કેટલું રાખવાનું કે ક્રિયાપદનો છેલ્લો અક્ષર છે એ ઈ આવે છે તો કે હા, તો વાયલો ઈ નીકળી જાય. એવું એક વાક્ય લખું. હું એમ કહું કે આઈ એમ, તો રાઈટ નું ક્રિયાપદ શું થાય? WRITE. હવે આને મારે ચાલુ વર્તમાન કાળમાં વાપરવું હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી આમ લાગે. આઈ એમ રાઇટિંગ અ લેટર. તો આની અંદર આર્ટિકલ નથી આવતો.
આની અંદર આર્ટિકલ છે I am writing a letter now. We વાપરો તો we are writing a letter now. He વાપરો તો he is writing a letter now. કર્તા મુજબ to be નું રૂપ, ક્રિયાપદના અંતે ing, ઈ આવતો હોય તો ઈ કાઢી નાખીને ing, આર્ટિકલ આવતો હોય તો આર્ટિકલ મૂકવાનો, કર્મ અને પાછળ જે કાંઈ શબ્દો તમે મૂકતા હોય તે. આ ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના થઈ. વિધાન વાક્ય રચના કેવી? આ ચાલુ વર્તમાનકાળનું એફર્મેટિવ વાક્ય બન્યું. હવે માની લો કે ચાલુ વર્તમાનકાળના વાક્યને આપણે ઇન્ટરોગેટિવ બનાવવું છે, પ્રશ્નાર્થ બનાવવું છે. તો પ્રશ્નાર્થ કેમ બનાવાય? તો કે આ વાક્ય છે એ વિધાન વાક્ય છે. આ વાક્ય ચાલુ વર્તમાનકાળનું વિધાન વાક્ય છે, એફર્મેટિવ વાક્ય છે. હવે આને મારે પ્રશ્નાર્થ બનાવવું હોય તો કર્તા સાથે જે ટુ બી નું રૂપ લીધું છે એને ક્યાં લઈ જવાનું? તો કે આગળ. અને આગળ લ્યો ત્યારે આ સ્મોલ એ છે કેવો થઈ જાય? તો કે કેપિટલ થઈ જાય. તો આમ થાય. પણ ધ્યાન રાખવાનું કે આઈ વાળું વાક્ય ક્યારે સ્મોલ થાય નહીં. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. તો એમ આઈ વોચિંગ ટીવી નાવ? શું હું અત્યારે ટીવી જોઉં છું? જો તમારે હકારમાં જવાબ દેવો હોય તો શું થાય? યસ આઈ એમ વોચિંગ ટીવી નાવ. પણ જો નકારમાં જવાબ દેવો હોય, વાક્યને નકાર બનાવવો હોય તો શું થાય? તો કે નો. ટુ બી ના રૂપ સાથે નોટ લેવાનું. આઈ એમ નોટ. ઇઝ હોય તો he is not, એટલે isn't, is not નું ટૂંકું રૂપ isn't. I am not. are હોય તો are not, aren't. No, I am not watching TV now. પણ માની લ્યો કે પહેલા લખી લ્યો, તમે લખી લીધું હશે એમ માનું છું. પણ માની લો કે અહીંયા કર્તા તરીકે I છે, ત્યાં કર્તા તરીકે he હોય તો, આમ હોય તો he is watching TV now. આમ હોય. હવે આને તમારે પ્રશ્નાર્થ કરવું હોય તો is ને આગળ લ્યો તો I કેપિટલ થાય, is. પણ he પાછળ જાય એટલે અહીંયા જે h કેપિટલ છે એ કેવો થઈ જાય? સ્મોલ. Is he watching TV now? હકારમાં જવાબ દો તો યસ. પછી પણ h કેવો કરવાનો? સ્મોલ. યસ he is watching TV now. પણ જો નકારમાં જવાબ દેવો હોય, અહીંયા લખું છું ઉપર, નકારમાં જવાબ દેવો હોય તો શું બને? નો, he is not watching TV now. Is not, am not, are not. અને ટૂંકમાં લખવું હોય તો એમ પણ લખી શકાય he isn't watching TV now. I am not watching TV now. We aren't watching TV now. તો ચાલુ વર્તમાનકાળ ક્યારે વપરાય? તો કે ચાલુ ક્રિયા દર્શાવવા માટે, અથવા તો ભવિષ્યકાળ સૂચક પણ એ હોઈ શકે. એનો બીજો ઉપયોગ પણ એ છે. અને ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના શું થાય? ચાલુ વર્તમાનકાળનું વિધાન વાક્ય કેમ બને? એનું પ્રશ્નાર્થ કેમ બને? પ્રશ્નાર્થ બનાવે ત્યારે શું ધ્યાન રાખવાનું? ક્રિયાપદને છેડે ઈ આવતો હોય ને ઈનો ઉચ્ચાર ન થતો હોય ત્યારે શું ધ્યાન રાખવાનું? અને હકાર અને નકારમાં એનો જવાબ કેમ દેવાનો? અને આપણને પછી ચાલુ વર્તમાનકાળના વાક્યો સિમ્પલ આપણી રીતે બનાવતા આવડે છે કે કેમ એ જોઈ લેવાનું. પછી કંઈ પ્રોબ્લેમ હોય તો હું તો છું, મને પૂછવાનું. અહીંયા આપણું ચાલુ વર્તમાનકાળનો આજનો આ તાસ, આ વિડીયો હું પૂર્ણ કરું છું.
તમને કાંઈ પ્રોબ્લેમ હોય, જોયા પછી વિડીયો જોયા પછી એમ લાગે કે આ જગ્યાએ સાહેબ હજી કંઈક ન સમજાણું, લગભગ મેં કંઈ બાકી રાખ્યું નથી, છતાં તમને એમ લાગે કે આ જગ્યાએ હજી મને પ્રોબ્લેમ છે કે ક્યાંક ન સમજાણું, તો મને ફોન કરીને પણ પૂછી શકો છો, મેસેજ કરીને પૂછી શકો છો. પણ શાંતિથી વિડીયો જોશો એટલે હું એવું નથી માનતો કે આમાં તમને કશું નહીં સમજાય. ચાલુ વર્તમાન કાળ 100% આવડી જશે. હવે પછીના વિડીયોમાં એટલે કે પરમ દિવસે સોમવારે મારો પીરિયડ આવે ત્યારે હું સાદો ભૂતકાળ લઈશ અને એની અંદર તમારે વધારે શું તૈયારી કરવાની છે એની તમને સૂચના આપીશ. ત્યાં સુધી નવીનભાઈના ગુડ બાય, આવજો બધા. એમાં ફોન આવ્યો.